નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 મે 2025 ની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ પણ 2 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હજુ પણ ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે. તેની માહિતી મેળવશું. તે ઉપરાંત ગુજરાતની અંદર હવે ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, ગુજરાતની અંદર તારીખો પહેલાં ચોમાસું આવશે કે નહીં તેની માહિતી મેળવશું. સાથે જ હવામાન વિભાગનું 2025ના ચોમાસાના અનુમાન છે, વરસાદ કેટલો નોંધાશે તેની પણ માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે છેલ્લા 2 દિવસથી તોફાની પવન સાથે ભારે વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અનેક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના હાલ તો ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે, પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ખાસ કરીને અત્યારે મિત્રો અરબી સમુદ્ર પણ સક્રિય છે અને જે સિસ્ટમ બની હતી તે મહારાષ્ટ્ર થઈને આગળ જતી રહી છે, તેમજ હાલ તો તે સ્થિર પણ થઈ ચૂકી છે અને સાવ નષ્ટ પણ થઈ ચૂકી છે. પરંતુ મિત્રો હજુ પણ તેની અસરના ભાગરૂપે 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ભાગો હોય, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આ ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે. વાદળો હજુ પણ 2 દિવસ દરમિયાન જોવા મળશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે, તીવ્રતા ઘટી શકે છે. મિત્રો વિસ્તારમાં પણ ઘટાડો થશે આજથી. ત્યારબાદ દક્ષિણની અંદર સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, સાપુતારા, ડાંગ, આહવા, નર્મદા, ભરૂચ, સુરત આ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. એની ઉપર મિત્રો વડોદરા, દાહોદ, મહીસાગર એ ભાગોની અંદર પણ કોઈક જગ્યાએ ઝાપટાઓ પડી શકે છે. સાથે જ મિત્રો વાત કરીએ તો તાપમાન અત્યારે અમુક ભાગોની અંદર ભયંકર ગરમી જોવા મળી રહી છે. એવામાં મિત્રો ખાસ કરીને આ વરસાદને કારણે ઠંડક પણ પ્રસરી રહી છે, પરંતુ મિત્રો હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળશે. જે વિસ્તારની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા ભાગોની અંદર તાપમાન 44 આસપાસ પણ નોંધાય તેવી પણ સંભાવના રહેલી છે, એટલે કે ગરમી અને બફારાનું પ્રમાણ વધુ જોવા મળશે. બાકી રહી મિત્રો ચોમાસાની વાત, તો ચોમાસું તેની તારીખો પહેલાં પહોંચી ગયું છે. ગઈકાલના રોજમાં મુંબઈ સુધી ચોમાસાએ દસ્તક દઈ દીધા છે. મિત્રો આગામી 2 દિવસની અંદર સમગ્ર મહારાષ્ટ્રને આ ચોમાસું કવર કરે ને આગળ નીકળે તેવી સંભાવના રહેલી છે. હાલ આગાહીકારો જણાવી રહ્યા છે કે ચોમાસું ખાસ તો મિત્રો ગુજરાતમાં મોડું પહોંચે તેવી સંભાવના છે, પરંતુ મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો ચોમાસું તેના નિર્ધારિત તારીખ પહેલાં ગુજરાતની અંદર પહોંચી જાય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તેવી પણ શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગે પણ હજુ જાહેરાત નથી કરી, પરંતુ ગુજરાતની અંદર ચોમાસું આ ગતિએ હાલે છે તો 5 થી 6 દિવસની અંદર ગુજરાતમાં દસ્તક દે તેવા પણ હાલ તો અમુક વાવડો જોવા મળી રહ્યા છે. પરંતુ પરિબળો અનુકૂળ રહેશે તો ગુજરાતની અંદર ચોમાસું પણ વહેલું પહોંચે તેવી સંભાવના રહેલી છે. અમુક આગાહીકારો જણાવી રહ્યા છે કે ચોમાસું મોડું પહોંચશે, પરંતુ અમે પાકી અપડેટ આપી રહ્યા છીએ કે ચોમાસું આ વર્ષે પણ તેના નિર્ધારિત સમય કરતાં ઘણું બધું વહેલું આવી શકે છે. બાકી ચોમાસાની અપડેટ આગામી દિવસની અંદર દરરોજ આપતા રહીશું. બાકી મિત્રો હવામાન વિભાગે ગુજરાત તેમજ ભારત લેવલે વરસાદને લઈને અનુમાન જાહેર કર્યું છે, જેમાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસા દરમિયાન 2025ના 119%થી પણ વધુ વરસાદની સંભાવના છે, જેની નોંધ લેવી. સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અંધરાધાર વરસાદની સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના અનુસાર પ્રમાણે. ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં ખાસ કરીને આ ચોમાસા દરમિયાન 114%થી પણ વધુ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો ગયા વર્ષની સરખામણીએ મિત્રો આ વર્ષે પણ સોતરા નાખે એવો વરસાદ જોવા મળ્યા ચોમાસા દરમિયાન તેવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.